ઝઘડિયાના ખર્ચી ગામ ખાતે માનવ કલ્યાણ સેવા ટ્રસ્ટ, રમા ગોવિંદ ચેરિટેબલ ટ્રસ્ટ અને સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચના સંયુક્ત ઉપક્રમે મેગા આંખ તપાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। ઝઘડિયાના ખર્ચી ગામે માનવ કલ્યાણ સેવા ટ્રસ્ટ, રમા ગોવિંદ ચેરિટેબલ ટ્રસ્ટ અને સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચના સંયુક્ત ઉપક્રમે મેગા આંખ તપાસ કેમ્પ યોજાયો। સરપંચ લક્ષ્મી સુખદેવ વસાવાના આયોજનમાં યોજાયેલ કેમ્પમાં ગ્રામજનોની આંખોની તપાસ સાથે બ્લડ શુગર અને બ્લડ પ્રેશરની પણ તપાસ કરવામાં આવી। તબીબી તપાસ બાદ જરૂરિયાતમંદોને નિઃશુલ્ક ચશ્માનું વિતરણ કરાયું। ડોક્ટર સંદીપ પાસદિયા, રશ્મિ કંસારા સહિતની ટીમે સેવા આપી। મોટી સંખ્યામાં ગ્રામજનોએ કેમ્પનો લાભ લીધો। સંજય તલાટી, લક્ષ્મી વસાવા, જયેશ વસાવા, જસવંતસિંહ રાજપૂત સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા। આજરોજ 23 ઓગસ્ટના રોજ રવિવારના સવારના 9 વાગ્યાથી રમા ગોવિંદ ચેરિટેબલ ટ્રસ્ટ, સંકલ્પ ફાઉન્ડેશન, સમાજ સેવા ટ્રસ્ટ સાથે આજનો આ કેમ્પ ખર્ચી મુકામે રાખવામાં આવેલો છે। તેમાં આંખોનું ચેકઅપ, બ્લડ ચેકઅપ સાથે સાથે બીપી આ બધાની ચેકઅપ ફ્રી કરવામાં આવે છે અને અત્યાર સુધીમાં લગભગ 250થી 300 જણા આ ચેકઅપનો અને આ કેમ્પનો લાભ લઈ ચૂક્યા છે। આ કેમ્પ લક્ષ્મીબેન સુખદેવભાઈ વસાવા તરફથી અને અમારા ટ્રસ્ટ તરફથી રાખવામાં આવેલો છે। ખર્ચી ગામના અને આજુબાજુના ગામના લોકોએ આજે આ કેમ્પનો લાભ લીધો છે। આગામી દિવસોમાં પણ અમે અવનવા કેમ્પો આ રીતે કરતા રહીશું, જેની અવશ્ય નોંધ લેવી। આજ રોજ ખર્ચી ગામ મુકામે તારીખ 23/8/2024ના રોજ એક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। તેમાં ગામના ઘણા બધા દર્દીઓએ અહીંયા લાભ લીધો છે। ઘણી મોટી સંખ્યામાં દર્દીઓએ અહીંયા લાભ લીધો છે, જેમની શુગર તપાસ, પ્રેશરની તપાસ, આંખની તપાસ કરવામાં આવી છે। અને ગામના સુખદેવભાઈ અહીંયા આપણને બોલાવ્યા હતા અને કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અને ગામના લોકોનો ખૂબ અમને અહીંયા સહયોગ મળ્યો છે અને ખૂબ મોટી સંખ્યામાં અહીંયા દર્દીઓ પણ આવ્યા છે। કેવા પ્રકારના દર્દીઓ ખાસ કરીને વધારે જોવા મળ્યા તમને? આજે થોડાક પ્રેશરના દર્દીઓ જોવા મળ્યા છે, ઘણા સુગર પણ છે, ઘણાનું હિમોગ્લોબિન પણ ઓછું હતું અને આંખની તપાસમાં ઘણાને મોતિયાની બી તપાસ કરવામાં આવી છે, જે લોકોને અહીંયા નજીક સેવા રોલરમાં મોતિયાનું ઓપરેશન કરાવી આપવામાં આવશે। આપ શું સજેશન આપવા માંગો જનતાને? હા, આપણે થોડા જેની ઉંમર વધારે થઈ ગઈ છે એ લોકોએ પોતાની આંખની તપાસ કરાવવી જોઈએ। પ્રેશર અને સુગરની તપાસ પણ ઘણા સમયે કરાવવી જોઈએ, તો આપણને રોગનું નિદાન થાય અને રોગનું નિદાન થાય તો આપણને જે કંઈ તકલીફ હોય એને આપણે સારવાર કરી શકીએ। વિડીયો જર્નાલિસ્ટ વિરેન્દ્ર પાટીલ સાથે સત્ય ટીવી ન્યૂઝ, ભરૂચ।